પણ ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારો ફૂલ સપોર્ટ આપતા રહેજો તો આપણે થોડા આગળ વધશું અને આગળ હેડશું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી સવાર થઈ ગઈ છે સવાર વહેલા ઉઠી ગયા છીએ હવે જાઉં છું મમ્મી કંઈ ચા પીવા માટે અને મમ્મીને સવારને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને મા બેઠી જમવા માટે તો ચાલો પહેલાં જઈએ છીએ બધાને જય માતાજી કહી દઈએ ચા પી દઈએ તો ચાલો જય માતાજી મમ્મી જય માતાજી ખાધું મમ્મી રોટલા કરે લા ચાલજે મને ચાલવી પડે કોઈ નહીં આપણે તાપા પી દીધો જય માતાજી ચા પીધો ખા બાકી રહે મમ્મી સવાર શું જમવાનું બનાવ્યું હવે શું ખા બનાવ્યું શું બનાવ્યું બીજું સણાનું બટાકા ડુંગળીનું કર્યું છે અને આપણા માટે ચણાનું અલગથી શાક બનાવશું અમને શું ખાય છે હે ટોમેટોનું શાક હે મેં જો અંછા મારા હે નાખવા કચરો હે તો નાખવું ગાય આવશે ગાય ખાઈ જાય હવે પેલે હવે નાખ પડ્યું એટલે ગાય ખાઈ જાય આવશે એટલે ગાય કચરો નાખી દીધો તળાના રોટલા બધા ગાય નાખે ગાય ખાવા આવે ઉપર ગાય ખાય ઉભો તો શું જોવા દે હે તો બધું ટ્રેક્ટર હેડે છે ચોક તારે તો બધું તો નોકરા છે વગર કોનું બધું જ દેખાતા હોય તેને શું ટ્રેક્ટર નહીં હતું આ બાજુ ટ્રેક્ટર નહીં હતું અવાજ આવે છે ટ્રેક્ટરનો બધું તો ઉતરતું છે હવે જોયા ના આવે ને એટલે આવ્યા છે ફોન કરતા તો આવે ને અને અવાજ આવે છે આજ રવિવારે મસાલા ખાવા આપણા ગંજો ફોન કરતા તો શું કામ છે તે ફોન કર્યો બધા ફોન કર્યો હતો તારે નરેન તો તારે ફોન કર્યો હતો ને નરેન પૈસા માટે તારે તું કર્યો તો તું કરે હું કરું વાત તો હરખું જ છે કે હું ફોન તો તારે કરવાનો છે કે હવે કોઈ કાંઈ વિચાર કરી શું કરીએ ચલો મમ્મી રઘુરામમાં કચરું આવે છે બધું ખાવાનું હવે કચરું આવે છે અંછામાં વાહન ખાવા છે તો ચાલો અંછામાં કહીએ અંછામાં વાહન ગઈ ખાવા ખાય વાહન ગયું તું કહે વાહન ગયો ખાઈ લીધું હે શું ખાધું હે ચટણી રોટલો બીજું કોઈ નામ આવ્યું હે તને શું ભાવે મને એમ કહી દઉં કાલે જ નતું ભાવતું અત્યારે નહીં ભાવતું તને ભાવે તો શું મને એમ કહી દઉં હે મસૂર રોટલો તો મમ્મી રાહુડામાં જમીને કચરો વાંચતી હતી અને અંછામાં જમીને વાહન ધોવા જઈએ વાહન ધોવા બેઠા પાણી ઊંધું મળે છે મળી ને અંછામાં શું કરે હે તમારું કોમ પતું જ નહીં રે હે હે હવે પડશે મમ્મી પપ્પા પાણી મેળવે છે અને ઘરમાં કચરા પોતું કરે છે મમ્મી બહાર જઈએ બહાર નથી રહેવાનું હા મમ્મી તો આ કોક જોવા જતી શું જોવા જતી ખબર નહીં મને
તો ગાઈસ મમ્મી શું કરે છે? મમ્મી બનતો ઘરમાં કચરા પોતું કરતી છે. હા હા પોતું કરે મમ્મી કચરા પોતું કરે છે અને અંછામાં તો ઘરમાં પડે છે. અંછામાં જોનમાં છે, જોનમાં જોઈ છે યારે. હા જો તૈયાર થઈ ગયા હે? આ તૈયાર થઈ ને જોનમાં હેડે છે હવે. ચાલ આપણે પાછું લાડવા મોહન ના ખવાય રહ્યા હે? કોણ કોણ જો છો હે? માન બે જો મમ્મી પોઈન્ટ છોટા માથું આવે છે. અત્યારે જોનમાં જ આવું છે. માથું આવે છે તૈયાર થઈ છે. તો મમ્મી હવે ઘરમાં કચરા પોતું કરે છે ને આપણે નવરા બાર એકલા બેઠા છે. જમવાનું બાકી ચાલે. જમવાનું તો કશું કોઈ નહીં. ખાવું તો કોઈને ભૂખ અત્યારે લાગી નથી. મિત્રો હું વ્લોગ બધા ઘરના જ બનાવું છું. હું ચોક બાર જતો નથી. ઘેર રહું જ છું. બહાર ચોક જવાનું મને ગમતું ઓછું ગમે છે. અને એટલે હું ઘર મારા ઘરના જ હું ખાસ કરીને વિડીયો બનાવતો હોઉં છું. મમ્મી અંછામાં અને ઘરે જે એક્ટિવિટી કરતો હોઉં છું હું એના જ વ્લોગ બનાવતો હોઉં છું. બીજું તો હું તો બહાર ફરવા જતો નથી. ઘરે રહું છું. મને તો બહાર જવું ગમતું નથી. એટલા માટે હું ઘરના જ બધા વ્લોગ બનાવું છું. અને તમને સારા લાગે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. તો સારા વ્લોગ બનાવતા રહીશું. અને આજે હજી તો માં અંછામાં બે જણા લગ્નમાં જાય છે. મમ્મી ઘરનું કામકાજ કરે છે. પપ્પા બજારમાં ગયા છે. અને મમ્મી હું ઘેર બે જણા ઘેર છીએ. હું તો બાળગામ જવું નથી, મને નહીં ગમતું. એટલે હું ઘરના જ વ્લોગ આવે છે. કોકને પછી એવું લાગે કે આપણે રોજ એકને એક વ્લોગ બનાવી કરે છે અને ઘર બતાવે છે ને આ બતાવે છે પેલું બતાવે છે. તો ગાઈસ મને તો આવું ગમતું નથી. એટલે હું ઘરે જ હોમ વ્લોગ બનાવું છું. અને તો આખો પાછો થતો હોય તો એ જ વિડીયો બનાવું છું. બીજું તો કોઈ એટલું બધું પેલું કરતો નથી. હું મારો વ્લોગ તમને થોડો પણ ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારો ફૂલ સપોર્ટ આપતા રહેજો. તો આપણે થોડા આગળ વધશું અને આગળ હેડશું. તો ચાલો હવે આ મમ્મી હવે કચરા પોતું કરી દે. આ એ બાર હવે લુગડો ધોવા જાજો. થઈ ગયું કચરા પોતું? હવે કપડાં ધોવા જા હા મમ્મી. અને આપણે ઘરે જ છીએ. તો અંછામાં ને માં બે જણા જે છે લગ્નમાં. અને મમ્મી હવે જમવાનું બનાવે છે. શું બનાવે છે મમ્મીને જેમ પૂછી લઈએ શું જમવાનું મમ્મી બનાવે છે. અને અંછામાં માં હજી આવ્યા નહીં લગ્નમાં જે છે કે એટલે હજી નહીં આવ્યા. મમ્મીને પૂછી લે મમ્મી શું જમવાનું બનાવે છે. હા મમ્મી શું જમવાનું બનાવે? ભેડાનું મમ્મી ભેડાનું શાક બનાવે છે. ભેડાનું હવે વઘાર છે. બોટ છે. અને જમવાના ટાઈમે મમ્મી જમવાનું તરત તૈયાર કરી દે થઈ રહ્યા છે. આપણે બહાર આ સોયલે બેસી રહ્યા છો. અંછામાં અને માં લગ્ન મળીને આવી પછી આપણે ગાડી સાફ કરી જઈએ ગાડીમાં ગેસ પૂરવા માટે. અને મહેન્દ્રભાઈને ફોન કરીએ કે ભાઈ તમે આવી જાઓ. આપણે બે ગેસ પૂરે આવતા જઈએ અને ભેગા ગંજમાં ઓટો મારતા આવશો. મૂકવા આવ્યો કે ના આવ્યો જોતા આવશો અને ઓટો મારતા આવશે તે જઈને આપણે. મમ્મી જમવાનું બનાવી દીધું છે. બધાને જમવાનું પતી ગયું. અંછામાં આવી જાય છે. મમ્મી હવે ચા પીવો છે. આ જો ચા રોટલો ખાય છે. અંછામાં બહાર કચવામાં આવે છે. જેને આવ્યા છે હવે લગ્નમાં સાંજે પેલા ઘણો પડી હું સાંભળી લઈને આવું હતા. અંછામાં ઘેર આવી ગયા હતા ચા આપે. હવે દહીંનું કોણ બેઠા ઘઉંનું એ આ બાજુનું કરતા હતા. આ ઘઉંનું કરે છે. આ મમ્મી ફરા મમ્મી હવે નાવા જા આ બેઠો છો લગ્નમાં જઈને આવ્યા. શું ખાધું તો તમે જાણ મતલબ શું તમારે ના ખાધું હોય તો કોઈ હે બસ બીજું કોઈ નહીં. અને માં તો આવી દર્દ હોઈ ગયા હતા એ તો થાચી છે હોઈ ગયા. તો પછી એ જાણ મતલબ શું હું એમ કહું છું. પણ જવાનો મતલબ શું છે તાની લગ્ન તો પણ ખાધા પીધા પણ પાછા આવ્યા છે. એમને ખાલી નોમને જ લગ્નમાં જ હતા અને માં તો તરત આવીને હોઈ ગયા હતા. અને હવે મહેન્દ્રભાઈ ફોન કર્યો પણ ફોન એનો બંધ બોલે છે. તો રોડ પર જઈએ છીએ દેખો તો જઈએ ગાડી ગેસ પુરાવાનો છે. ગેસ પુરા જવું છે. ફોન તો એનો બંધ છે. સ્વિચ ઓફ કર્યો છે ફોન. એટલે ઉપર આવો તો ઠીક ને આપણે એકલા જઈને આવો હતા ગેસ પૂરી ના આવો આપણે જઈને રોડ પર જોવા જઈએ છીએ મળી જાય તો ઠીક છે. એકલા જઈને ગેસ પૂરી ના આવવા માટે
રખતે રૂપ પણ કોઈ દેખાતું જ નહીં. ભણો તો દેખાતો જ નહીં. મહેન્દ્ર ફોન કરે મેં ફોન તો સ્વિચ ઓફ તો ખોલવો તો પેલા ઘરે પ્રિય મામલે કાઢ હે મામલે કાઢ તે ગેસ પૂરા જાવ ગાડી એ શોપ ગમે તે આવતો ગમે તે છોડ્યો એ તું આ ફોન લાવો કે લાવવાનો ઓન તો મોટા પડી મોટે શું હા તો તું ભલે તો ચપ્પલ પહેરીને આવો ગાડી સાફ નહીં કહ્યું એવું લાગે ઘરમાં થોડા ધોઈ દેશે ને કહ્યું ને ખાલી તું સેપટ બધી ઉડી જા રે હું જઈને આવું જલ્દી આવજો ચાલો ચાલતા ઘેર હેડે આવો ગાડી લઈને જઈએ ગેસ પૂરા માટે ભેગા થઈ તો ગાડીની ચાવી લઈ લીધી હવે નીકળી છે ગેસ પૂરા માટે ગાડી સેપટ પડી છે આપણે ગાડીમાં બેસી તો જ્યાં છો પણ ગાડી બહુ ગરમ થઈ તડકાની પડી બહુ થઈ ગઈ અને સેપટ એટલી સેપટ છે ગાડી કે વાત જ નથી પૂછો તો એસી ચાલુ કરવી પડશે અને બાર કાચતો દેખાય મેલો ડાયટ થઈ ગયો છે એટલે હેરતા વાયરો હટશે કે એટલે થઈ જા સારું ચલો હેરો તાર જય ભગવાન જો કોણ આવી ગયું એ કોઈ કેવું હે કોઈ ને કેવું ગાડી વધારે ગરમ ગાડી ગરમ છે સેપર છે તમે આ થોડું સેપર ઉઠે કે પછી કોઈ આપણે પેલું કરીએ કહું તો એસી તો ચાલુ કરી દે એશિયલ નહીં કરવી થોડા હેડવા દે તે પછી સેપર ઉઠે પછી વાત આપણે નીકળી ગયા ગેસ પૂરા માટે હવે જય નંદી મહારાજ વચ્ચે આવે છે અને રોડ ચલો મસ્ત બનાવી દેખો હાઈવે ટુ હાઈવે સીધો જગોના સુધી ઓ તો ગેસ મળે ગેસ પૂરા માટે આપણે જગોના રોડ પર જવું પડશે હા હાઈવે છે થોડા ગાડી વાડી પાણી છોટે ને ધોઈ ને પછી આપણે રિટર્ન આવતા રહો પાછા ઘેર આ તો ફરવા આવતું તો નહીં જાય ને આપણે બધા લગનમાં જતા આપણે ઘેર એકલા હતા તો ઘેર સાચવવું પડે કે મૂકો આવવા કરતો મૂકો આપણે તો આવ્યો છે હજી તો મૂકો આવ્યો તો પંપ થતો આપણે બધા ભેગા થઈને ફરવા થતો ગેસ પંપે પહોંચી જાજો આજુબાજુ ભીડ બહુ છે લાઈનમાં ભીડ રાખવી પડશે ગાડી ને છે ને ભીડ તો જો ગાડી તો જો હવે તો આ ઉનાળામાં વધારે પેલું સીએનજી વપરાશે હાલતો કેમ ઉનાળામાં વધારે વપરાશે ઉનાળામાં આ પેટ્રોલ ગેસ થોડું ઓછું પેલું કરે બહુ તો સારી ને ના બધા બહુ જવું પડશે ગેસ પૂરા માટે બહુ ઉતરવું પડશે આપણે ગેસ વાળાને બહુ જ ઉતરવું પડે તો ગેસ પૂરી દો ગેસ પૂરી હવે જગન્ના પર થઈને આમ ફરી નીકળી જઈએ બરાબર ને 700 રૂપિયા ગેસ આવ્યો 700 રૂપિયા ખાલી પડ્યું હતું કે આખું એમને એટલે નકો આમ તો બાર તો પુરાવું નકો આમ તો ઘેર તો કોઈ પુરાતું નહીં એમાં રામા ધનેશ સ્ટેટઅપ્સ આ છે દુકાન ઓઇલ વાળી આ નવો પુલ બન્યો જગોના વાળો ફાઇનલી અમે ગેસ પૂરે ને ગાડી ધોવાઈ જાય ગંજમાં જો અમે બરોબર છોડજે બરોબર છોડજે પાછું બાકી ના રાખતો પાછું કોઈ હું ડબલું ભાઈ બીજું એટલી કરે હું ભાઈ ભૂખરું અંદર ભાઈ આલુ ભાઈ તમારે ડબલું આલુ બધું ભાઈ ખાલી થોડું પાણી એટલે મને તો ગાડી સાફ ધોવાનું ચાલુ હોય અહીં શેમ્પુ ધોવાનું બાકી છે આ તો પાછળ જોતા પાછળ પાણી બેઠા કે मेरा मन जो करेगा ना मैं वही करूंगी પછી ऐसी छोटी मोटी गाड़ी में नहीं बैठूंगी આ ગાડી ધોવાય છે અમે ગાડી ધોઈ પછી નીકળીશું ઘર કરે ઠાઠ ઉનાળો આવ્યો ગાડી બરાબર સાફ કર તમે કાચ સાફ નહીં કરે અમે તું બેઠી અમે તમે મહેનત કરાવવા આવે છે મેં તો કરી નાખ્યું હતું કમ્પ્લેટ તે કાચ એમને માર કરે એમ તમે કાચ રાખ્યા હતા પણ તમે મહેનત તમે કરાતા એ કાચ કરી દીધું તો આ માથા કોઈ મારે કોઈ મારું તો કમ્પ્લેટ થઈ ગયું તો થાર દાદી ને થયું બરાબર આ થા દાથી જ હું આ કરતો મારી વાત ના કરે તું ભાઈ તો ભાઈ ભૂલ થઈ ગઈ 90% ની 90% ની 100% ભૂલ જ તારી હશે એ હવે તો થઈ ગઈ ને સાફ તો હવે તો અમે હું મથું છું થઈ જતા જાણી છે તારે ફાઇનલી આપણે ગાડી બાડી જો કમ્પ્લીટ થઈ દીધો કમ્પ્લીટ ચકાચક કરી દીધી જો હવે ઘેર લઈને જઈએ છીએ હવે ઘેર લઈ જઈને તો કમ્પ્લીટ ઢોકિંગ કરે ઢોકિંગ ઘૂઘરા જેવું કરી દેજો બરાબર ને હે બરાબર ને બે વાર ગાડી ધોવી પડે અચ્છા ઘેર તમારું કોણ છે પાછું હું તમને જવા છો ને ફાઇનલી આપણે ગાડી ચકા ચાલો હવે નીકળીએ ગાડી ધોઈ લીધી છે હવે ઘરે જ નીકળીએ છીએ કબૂતર પકડી એ કબૂતર ખાવા જ આવે છે કૂતરો માર ના મરાય બચારા કબૂતર બધા ઉડી જાય ને બસ ટાઈમ છે હસીન દિલરુબા
તો ફાઇનલી આપણે ગાડી ધોઈને આવી જાય ઘરે અને ગાડી ઘેર લાય ધોઈને આ કવર ડોક્યુમેન્ટ દીધી દેખો આ કવર ડોક્યુમેન્ટ મૂકી દીધી ઘરે આવી ગયા છો એ લકડ્યા ગાડી ડોક્યુમેન્ટ હવે મમ્મી કાન જઈએ મમ્મી ફોન જોવે શું કરી દીધી કપડા બધા મહેનત થઈ છે મારે તો મમ્મી આડી શું કરે મમ્મી આ માથા નાખવાનું બનાવ્યું હવે જો મમ્મી માથા નાખે શું બનાવ્યું આવું શેનું બનાવ્યું હે મેથી પોઈન્ટ બનાવ્યું હા માથામાં તેલ નાખો મમ્મી હરશું નાખો છે હરશું હરશું શું થાય માથું ઠંડુ છે હા બરોબર ચાલો ચાલો હું ગાડી ધોઈને ધોકીને આવ્યા મળી દીધું ધોકીને બરોબર હા કાકા આ તો વહેલા આવ્યા ગંજમાં તો શોખ રજા હતી તમે તો વહેલા ઘરે આવ્યા તમે તો વહેલા ઘરે આવ્યા અમે બૂમ પાડી તો હવે તમે સાયકલ લઈને આખા હતા હું ગાડી ધોતો કયું ઉભો તમે બૂમ પાડી દો મેં તમે નથી વાપરી હા ચાલો આપણે રૂમમાં જઈએ હવે થોડા બેસીએ ફોન ચાર્જિંગ પાર્જિંગ કરીએ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને આપણો બ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મને જણાવજો અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો.